જય માતાજી ખેડૂત મિત્રો, મારું નામ છે લક્ષ્મણ પી ભોઈ. હું કેરવલ ક્રોપ સાયન્સ કંપનીની અંદર જોબ કરું છું અને આપણે કેરવલ ક્રોપની જે પ્રોડક્ટો છે એ આપણા આ ખેડૂતને આપી છે. તમે વિડીયો જોઈ જ રહ્યા છો અને એનો વિકાસ કેવો છે અને આ ભાઈએ જે ખેડૂત ભાઈ છે એમને કેવી રીતે યુઝ કર્યું છે, કયા ગામના વતની છે એ તમને કહે છે. આપણે મહીસાગર ગામનો છું. ખેડા જિલ્લાનું મહીસાગર ગામ આવ્યું. એમાં મેં કેરવેલ ક્રોપ સાયન્સનું આ મેં નાખ્યું છે. પાવર કેન અને ભૂમિ પાવર ખોર બે નાખેલો. વીઘે મેં 4 થેલીની ગણતરી મારેલી એટલે 4થી નાખ્યું છે મેં. આ ખેતર છે ટૂંકમાં 2.5 વીઘા, એમાં 10 નાખેલી મેં અને 4 પાવર કેન નાખેલું. એનું રિઝલ્ટ આપણે જોઈ જ શકો છો કે કેવું છે. પહેલાં મારે આવું નહોતું થતું. હજુ જોડેનું બીજું ખેતર છે મેં એમાં નહીં નાખ્યું, તેનું રિઝલ્ટ તમે જોઈ શકો છો કે કેવું છે એ. અને વાપરો તો સારું, પાક સારો થાય છે. નયનભાઈ, આ તમે જે ભૂમિ પાવર તમને આપ્યું એ તમે કેવી રીતે યુઝ કરેલું? ખેડીની અંદર કેવી રીતે યુઝ કર્યું, એની અંદર કેવી રીતે? ભૂમિ પાવર મેં એ રીતના નાખ્યું કે પહેલાં ખેડી નાખ્યું એક વખત અને ચાસ કાઢવાના હતા એ ટાઈમ પર મેં ફૂંકેલું બધે ખાતરને ભૂમિ પાવર બે, અને એ ખેડ્યા પછી ચાસ કાઢી નાખ્યા અને એની પર તમાકુ મેં રોપેલી પાણી લઈને. તો એનું રિઝલ્ટ આપ જોઈ શકો છો. આમાં ભૂમિ પાવર વાપરેલું છે હા, અને આમાં ભૂમિ પાવર વાપરેલું નથી વાપર્યું. તો બીજા ખેડૂતો આ ભૂમિ પાવર વાપરી શકે? અરે ભૂમિ પાવર નાખો તો એનું સ્પેશિયલ રિઝલ્ટ તમે જોઈ શકો છો. એટલે મારી ગણતરી એ કે વીઘે 4 કે 5 થેલી વાપરો તો આવું રિઝલ્ટ મળશે. અને વાપરો તો સારું કહેવાય. તમે રિઝલ્ટ તો જોઈ જ શકો છો. થેન્ક યુ. પહેલાંનું લે